સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના નાડેદ્રી ગામ વચ્ચે યુવક સાથે અમાનુષી અત્યાચારનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ। મૂળીના નાડેદ્રી ગામે રહેતા પરિવારની યુવતીને બાજુના ગામમાં રહેલા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેથી યુવક અને યુવતીને મળવા નાડેદ્રી ગામે આવતા યુવતીના કુટુંબીજનો દ્વારા યુવકને ઝડપી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી પટાવડે માર મારી મુંડન કરી દીધું હતું, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતાં જ પોલીસે તપાસ આરંભી હતી। બીજી તરફ યુવક દોષિત છે તો આવી તાલિબાની સજા આપવાની તેમને કોણે છૂટ આપી છે? યુવક સિમ કાર્ડ લેવા આવ્યો હોવાની વિડીયોમાં વાત કરે છે। ફરતા થયેલા વિડીયોમાં યુવકના પિતાના નામનું સિમ કાર્ડ યુવતીને સુનિલ નામના વ્યક્તિએ આપ્યું હોવાનું જણાવ્યું હતું, તો એક આધેડ ઉંમરના શખ્સ બેલ્ટ વડે હાથ જોડતા યુવકને બેરહેમીપૂર્વક માર મારતા હોવાનું દેખાઈ રહ્યું છે। કેટલું યોગ્ય છે સહિતની બાબતે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। મૂળીના પીએસઆઈ ડીડી ચુડાસમાએ જણાવ્યું હતું કે યુવકના નિવેદનના આધારે યુવતીના સગા સંવદનભાઈ ગેલડિયા તેમજ રામભાઈ ગેલડિયા, ઉપાલભાઈ ગેલડિયા, હમીરભાઈ ગેલડિયા, રામજીભાઈ ગેલડિયા, દિનેશભાઈ ગેલડિયા, ભગાભાઈ ગેલડિયા, ભરતભાઈ ગેલડિયા, ખોડાભાઈ ગેલડિયા સામે અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે। રિપોર્ટિંગ બાય મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર।